સવાર થઈ ગઈ છે 5:30 પોણા 6 થયા છે ઉઠી તો હું 5 વાગે ગઈ હતી હમણાં ઉઠું કરતાં કરતાં 5:30 વાગી ગયા છે મેં સફાઈ બ્રશ કરી લીધું છે અને બહાર એટલો મસ્ત ઠંડો પવન છે તો બસ વહેલા ઉઠી ગઈ છું અને હવે ચા મૂકી દઉં ફટાફટ ચા પાણી પી લે મસ્ત પછી બહાર બેસવા જઈએ તો આઈ હોપ કે તમારા બધાની તબિયત પણ સરસ હશે અને અમારી બધાની તબિયત પણ સારી છે તો ચાલો ફટાફટ ચા મૂકી દઈએ અને ચા પી લે પછી પાછા આપણે મળીએ આગળ સફા જય સ્વામિનારાયણ મજામાં ને તો ચાલવા જાવ છે આપણે આવીને ચા પીવી ને ચાલો ફટાફટ ચાલવા જઈએ ઓલો દરવાજો બંધ કરી દઉં ફ્રેન્ડ્સ મસ્ત સવાર થઈ ગઈ છે વાદળા પણ છે ને ઠંડી ઠંડી હવા છે તો ફ્રેન્ડ્સ બાપા સીતારામના સવારમાં દર્શન પણ કરી લીધું છે ને આપણે બધા ભાગ્યશાળી તો ફ્રેન્ડ્સ સવારમાં બધા જોયું ચાલવા પણ જાય છે મસ્ત મસ્ત સવાર છે સફાઈ બેસી ગયા અત્યારે તો કાંઈ નહીં દેખાય બહુ ઠંડો પવન હે કેટલો મસ્ત તમે બેઠા છીએ થોડીક વાર પણ પવન નથી પણ આમ ઠંડક મસ્ત છે ઘર કરતાં તો સારું છે અહીંયા મજા આવે ઠંડામાં સવાર થઈ ગઈ છે સરસ મજાની પક્ષી કેવા સરસ બોલે છે આવું બધું જોઈને ગામડું યાદ આવે છે મમ્મીનું ગામ યાદ આવે છે ભરવાડના બાપા કેટલા ટાઈમ પછી જોયા આવા દેશી માણા મને તો સાચે ગામડું યાદ આવી ગયું હું આ બધા માણસોને અને બાયુને જોઉં ને એટલે મને ગામડું જ યાદ આવી એમ થાય કે મારા મમ્મીના ઘરે છું દાદા બાય બાય કેવા ટપક ટપક જાય છે સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં 10 વાગ્યા છે કામ તો આમ તો બધું થઈ જ ગયું છે એક ચા પાણીના વાસણ છે પણ પછી ઉઠકવા છે અને લાઇટ આજે અમારે સવારમાં વહેલી 7 વાગે આવી ગઈ છે સમૂહ કંઈક કરતા છે પણ હજી આવી નથી દરવાજો ખુલ્લો રાખ્યો છે કારણ કે પવન આવે એટલે બાકી મસ્ત પવન આવે છે એકદમ ઠંડો પવન આવે છે ચાલો હવે ઘડીક બહાર બેસીને તમને લઈ જાઉં મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો પવન બીપીની દવાઈ ખવાય હમણાં જ બીપીની દવા ખાધી હજી તડકો બહુ જામ થઈ ગયો છે બાપા 12 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને મને થોડીક ભૂખ લાગી છે કામ બધું થઈ ગયું છે આ થોડુંક મોડું થયું કારણ કે લાઇટ નહોતી ને ઘરે કાંઈ થતું નહોતું કામ ભૂખ લાગી છે અમે સપાકાલ કેળા લેવા હતા તો છેલ્લું એક જ વેધું છે બહુ જ મસ્ત છે મીઠું છે એક બધું છે તમે આવો તો સારું નહીંતર હું ખાઈ જાય છે હાલ્યો તો બસ અમે સપા ગયા છે મગ લેવા તો મગ ભાત નથી કરવા ખીચડી કરવી છે કારણ કે ખીચડી મારે ભેળવેલી ઘણી પડી છે તો ફટ આવે એટલે મગ ઓરી દઉં ને પછી ખીચડી ઓરી દઉં તો ચાલો ભૂખ લાગી છે તો પેલા બનાના ખાઈ લઈએ ઉમેશના પપ્પા લઈ આવ્યા છે રસ મસ્ત મજાનો ભાઈ 5 રૂપિયામાં તો અહીંયા કોઈ રસ મળે છે બહુ જ મીઠું બધા એમ કહે છે કે તમે ખાંડ નાખો છો પણ એ લોકો કે નહીં અમારી વેરાયટી જેટલી સરસ છે તો ચાલો બધા રસ પીવા ચાલો મારે બધાને ભેગા કરવા પડશે એટલે તમને બધાને મસ્ત એકદમ કુલ રસ પીવા જો ખાંડ જેવો મસ્ત છે તો બધા આવો છો આવી જાજો રસ પીવા ભાઈ વાહ તો ફ્રેન્ડ્સ એક ગોકુળનું ચંપાકળી પેકેટ પણ લેતા ગાંઠિયાનું થઈ રહ્યું સવારે નાસ્તામાં બહુ દગ થાય એક આ પણ લીધું એવરીવન ગુડ આફ્ટરનૂન તો 2:30 વાગી ગયા છે જમવા બેસી ગયા છીએ અમે મારે જોતી હતી ખાલી ખીચડી મસ્ત મજાની મગ લીધા છે કાચી કેરીનું આથણું છે મસ્ત છાશ છે મગ ને ખીચડી ને તો ચાલો બધા જમવા રોટલી પણ છે હા એવરીવન ગુડ આફ્ટરનૂન તો ભાઈ 2:30 ને 5 થયા છે ને અમે જમવા બેસી ગયા છીએ ચાલો બધા જમવા
જમવામાં અહીંયા મેં મસ્ત ખીચડી લીધી છે, મારે રોટલી નથી જોતી, મગ છે, ભૂંગળા છે, કાચી કેરીનું અથાણું છે, મસ્ત મજાની છાશ છે, ભૂંગળા ડબ્બો ભરીને છે. તો ચાલો બધા જમવા. 3:30 વાગ્યા છે ફ્રેન્ડ્સ, અને જમી ખાઈને કામ બધું મારું થઈ ગયું છે ને મેં નાઈ પણ લીધું છે, ગાઉન પહેરી લીધું છે, કિચન મારું મસ્ત બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બધા સૂતા છે, હવે હું ઘડીક વાર રેસ્ટ કરું, પછી આપણે ચા ટાઈમે મળીએ. બારે બધા સૂઈ જ ગયા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ભાઈ 5 વાગ્યા છે સાંજના, ચા અહીંયા મસ્ત મારી ઉકળે છે, પીવે તો આવી જજો. અને સામે ફ્રૂટ્સ પણ છે, તમારે ખાવા હોય તે પણ આવી જજો. મસ્ત મજાના તાજા એવા એપલ, મેંગો અને સામે બર્ડ્સ પણ છે, કેટલું મસ્ત છે. તો ચાલો, તમારે જે કાંઈ જોઈતું એ મેંગો ખાવા હોય તો આવી જજો, એપલ ખાવા હોય તો આવી જજો, અને ચા પીવી હોય તો પણ આવી જ જજો. રાહ કોઈને જોતા નહીં. હંમેશા ચા પીવા માંડ્યા છે, અને મેં કેટલા ટાઈમથી ચા સાંજની મૂકી દીધી છે, કારણ કે મને બહુ તડકામાં ચા નથી ભાવતી, હું નથી પીતી. ક્યારેક એવું લાગે તો પી લઉં ઘૂંટડો. અહીંયા ચા પણ તૈયાર છે. બહુ મન નથી થતું, મેં થોડીક જ લીધી છે, સાવ ઘૂંટડો જ લીધી છે. અને અહીંયા મસ્ત મજાના તાજા એવા એપલ પણ છે. મેંગો ખાવો હોય, એપલ ખાવો હોય કે પછી ચા પી, જે કાંઈ તમારે જોતું હોય આવી જજો. અને ગરમી એટલી બધી છે ને કે 3-4 વાર નાય તો એટલી ગરમી, સવારે નાય, બપોરે કામ કરીને નાય તો એટલી ગરમી, અત્યારે રાતે પાછું શું ત્યારે નાહીશ તો એ ગરમી તો એટલી જ છે. ચાલો થોડા ચા પી લઈએ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 7:30 થયા છે અને સુરેશ ગામમાં ગયા હતા. એકચ્યુઅલી બગસરામાં હતા ને, તો મારે એની એકાતે બે દિવસે ખૂબ જ ખરીદારી હતી, બહુ જ એની ખરીદારી કરતી. રાજકોટમાં આવીને બંધ થઈ ગયું હતું, પણ હવે મેં ફરીથી શરૂ કર્યું છે રાજકોટમાં એની ખરીદારી. ચાલો તમને બતાવું શું ખરીદી ચાલુ કરી. કોઈ વાત પાણી તમે બેસી ગયા છો ક્યાંક તો ખરીદારી. આ છે પેપ્સીની. જે બગસરા બહુ જ ખાતા, મને ઓલી ભાવે કેસરી કલર, ઓરેન્જ. આ કાલા ખટ્ટા છે. તો અહીંયા આવીને કેટલા ટાઈમથી નથી લીધી, આજે લીધી. ચાલો બધા પેપ્સી ખાવા. આ ફ્લેવર ભાવે ઓછી ભાવે, કેસરી કલર મેંગો બિરયાની વધારે ભાવે, પણ આ સારી છે. હેલો એવરીવન, માતાજીના દીવાબત્તી થઈ ગયા છે, પગે લાગી લેજો. ને તમને એક વસ્તુ બતાવો. એકચ્યુઅલી ઉમેશા પપ્પા લાવ્યા છે કેરી. તો શું લાગે છે આ કેટલાની હશે? હશે કદાચ 30 રૂપિયા, 35-40, અને 9 આ છે 10 રૂપિયાની. ઉમેશા પપ્પા વાટામાંથી લાવ્યા છે. બોમ્બેની જેમ અહીંયા પણ હવે વાટામાં બધું મળવા માંડ્યું છે, તો આ વાટામાંથી લાવ્યા છે. 10 રૂપિયાનો વાટો. કેટલી મસ્ત છે. આમાં હું થોડુંક 1-2 કેરી રાખીશ, બીજું ગળું આથરું દર વખતની જેમ કરી નાખીશ થોડુંક જ. મસ્ત વાટો છે. એકચ્યુઅલી વાટામાં તો તમને ખબર પડી જ ગઈ છે ને, મસ્ત મજાની. તો રાતનો 1 વાગ્યો છે અને આજે પવન બહુ જ મસ્ત હતો, એટલો ઠંડો પવન, અને જરા જતા ધડાધડ આમ બંધ થતા હતા, બહુ મસ્ત પવન હતો. એટલે હું ને હંમેશા 2 કલાક બેઠા, 12 વાગ્યા સુધી બેઠા. આવીને નાહી ધોઈ કામ તો બધું મારું થઈ ગયું હતું. હું આજ જમી નહોતી, જમવામાં આજે કાંઈ નહોતું, કારણ થોડીક 6-7 રોટલી જ કરવાની હતી, બાકી મગ ને ખીચડી ને બધું જ પડ્યું હતું. અને મને ભૂખ જ નહોતી લાગી, હું જમી નહોતી. નકરું પાણી જ પીએ. 1 વાગે મને હવે લોચાવળ ન ખવાય, પણ તોય લોચાવળ છે એટલે થોડુંક ખાવ, એટલે મેં થોડોક ચેવડો લઈ લીધો છે. અને બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોને, બાય, ગુડ નાઇટ, બાય.